નમસ્કાર દર્શક મિત્રો, એબીજી ન્યૂઝમાં હું દિવ્યા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। માધવરાયનું ધામ માધવપુર બન્યું મિની રણુજા। મંડપના સ્તંભની સ્થાપના કરવામાં આવી। રામદેવપીરના યજ્ઞ મંડપના ઉત્સવને મનાવવા ગ્રામજનો બન્યા ભાવ વિભોર। એક સપ્તાહ સુધી ભક્તજનો રામદેવની ભક્તિમાં લીન બની જશે। નીટની પરીક્ષા બાબતમાં અરવલ્લી જિલ્લાના વાલીઓએ વિરોધ નોંધાવ્યો। ગુજરાતના 66,000 બાળકોનું ભાવિ જોખમમાં। મોડાસામાં વાલીઓએ ભેગા મળી સૂત્રોચ્ચાર કર્યા। સરકાર અને કોર્ટ દ્વારા નિર્ણયમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ। વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરને 65 વર્ષ પૂર્ણ। સોમનાથ મંદિરની થયેલી પ્રાણ પ્રતિષ્ઠામાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કરી હતી પ્રાણ પ્રતિષ્ઠા। હાલ સોમનાથ ટ્રસ્ટ દ્વારા 65 મંદિરોનું થઈ રહ્યું છે સફળ સંચાલન। દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। માધવરાયનું ધામ માધવપુર બન્યું મિની રામ રણુજામે। ત્યારે માધવપુરમાં રામદેવપીરના યજ્ઞ મંડપની સ્થાપના કરવામાં આવતા ગ્રામજનો બન્યા ભક્તિમય। પોરબંદર તાલુકાના માધવપુર ગામે શ્રી રામદેવ પીરના યજ્ઞ મંડપનું મૂળ માધવપુર અને માધવપુર તેમ બંને ગામના સમસ્ત ગ્રામજનોએ મળી આયોજન કરવામાં આવ્યું છે અને આખા ત્રીજના દિવસે મંડપના સ્થાપના કરવામાં આવી છે। બાજુમાં કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હોવાથી અત્યારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। માધવપુર ગામે એક સપ્તાહ સુધી ચાલનારા રામદેવ પીરના ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સવાર સાંજ રામદેવ પીરનું સામૈયું નીકળે છે અને મોટી સંખ્યામાં સામૈયામાં ગ્રામજનો ભક્તો જોડાય છે। એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબડતા ધૂમધકતા તાપની પણ પરવાહ કર્યા વિના ભક્તજનો રામદેવ પીરમય બની જતા માધવપુરમાં ધાર્મિક માહોલ જામ્યો હોવાથી માધવરાયનું ધામ માધવપુર ઋણી રણુજામાં મિની રણુજા બન્યું છે। ઉચ્ચ નીચના ભેદભાવ વિના એક જ પંગતમાં બેસીને સૌ કોઈ રામદેવ પીરનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે। આમ તો માધવપુરમાં હજુ તો થોડા સમય પહેલા જ 5 દિવસનો ભાતીગળ ઐતિહાસિક ચૈત્રી લોકમેળો યોજાયો હતો અને હોશે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન ઉત્સવને હજારો લોકોએ માણ્યો હતો। તેનો થાક હજુ લોકોને ઉતર્યો પણ નથી। ત્યાં જ રામદેવ પીરના યજ્ઞ મંડપનું આયોજન કરવામાં આવતા ભક્તજનોના હૈયે હરખની સરવાણી વ્યાપી ગઈ છે। એક સપ્તાહ માધવરાયનું ધામ માધવપુર રામદેવ પીરના ભક્તિભાવના રંગે રંગાઈ જશે। તેથી અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ માધવપુર। સુપ્રીમ કોર્ટે નીટની પરીક્ષા બાબતે આપેલ નિર્ણયનો અરવલ્લી જિલ્લામાં વાલીઓએ સૂત્રોચ્ચાર અને નારાબાજી સાથે વિરોધ દર્શાવ્યો। સુપ્રીમ કોર્ટ નીટની પરીક્ષા મોડી મેડિકલમાં પ્રવેશ માટે સ્પષ્ટપણે જણાવી દીધું કે નીટની પરીક્ષા પાસ કરનાર જ મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવી શકશે। આ નિર્ણયથી ગુજરાતના હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અધરકાર બની ગયું છે। ત્યારે આ નિર્ણયનો વિરોધ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો। સૂત્રોચ્ચાર અને નારાબાજી કરી જિલ્લાના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે। ત્યારે આ મુદ્દે છેવટે સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કરી વાલીઓએ આ મામલે સરકાર અને સુપ્રીમ કોર્ટ ફેર વિચારણા કરે તેવી માંગ કરી હતી। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી। સંગઠિત થઈ અને સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે કે મેડિકલ અને ડેન્ટલ માટે નીટ ફરજિયાત, એનો વિરોધ સમગ્ર અરવલ્લી જિલ્લાના સૌ વાલીઓ દર્શાવે છે। ગુજરાતના બાળકોને ગુચકેટ આપવામાં આવે એવી અમારે બધાની માંગણી છે। સરકાર આ બાબતે જાગૃત બની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ગુજરાતના 66,000 બાળકોનો ભાવિ જોખમમાં છે, ત્યારે સક્રિય બની ગુચકેટ આ વર્ષે ફરજિયાત રાખે એવી અમારી બધાની લાગણી અને માગણી છે। અમારા બાળકો માત્ર બાળકોને અત્યાર સુધી ગુજરાતી મીડિયમમાં 12 ધોરણ સુધી ભણ્યા છે અને જે સીબીએસઈ નો કોર્સનો જે નીટ લેવાય છે એ સીબીએસઈ લેવલની અને અંગ્રેજી માધ્યમમાં હોય છે, જ્યારે બાળકો ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે, જેના કારણે આ બાળકો કોમ્પિટિશનમાં ટકી શકે એમ નથી। ગુજરાતના 66,000 બાળકો આ કોમ્પિટિશનમાં ટકી શકે તેમ નથી, જે માટે સૌપ્રથમ તો સિલેબસ આપવામાં આવે, ગુજરાતના બાળકોને સિલેબસ આપવામાં આવે, સમય આપવામાં આવે, ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે તો ચોક્કસપણે નીટ ચોક્કસપણે ગુજરાતના બાળકો આપશે, એમાં બે મત નથી। આ વર્ષે ગુજકેટ જ લેવાય, આ વર્ષે એનું અમલીકરણ નીટનું ન થાય એવી તમામ વાલીઓની માંગણી છે। રાજ્ય સરકાર ગુજરાતી જ ગુજકેટ જ લેવાય એવી અમારે બધાની લાગણી છે। No need this year. No need this year. No need this year. Only for Gujarat. 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 Only for
year. No need this year. No need this year. No need this year. Only for Gujarat. Only for Gujarat. Only for Gujarat. Only for Gujarat. ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે સરકાર જાગૃત બને. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરને આજે પૂર્ણ થયા પૂરા 65 વર્ષ. તો આવો એ વિશેનો એક અહેવાલ જોઈએ એબીજી ન્યૂઝ સાથે. 11 મે 1951 ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયેલ. 11 મે 1951 ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયેલને આજે 65 વર્ષ પૂર્ણ થયેલ અને 66મા વર્ષમાં ગૌરવમંતુ સોમનાથ મંદિરે પ્રવેશ કર્યો છે. વિશેષ વિગત અનુસાર સાગર તટે સમુદ્ર જળની અંજલિ લઈને સોમનાથના પુનઃનિર્માણનો સંકલ્પ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો હતો. જો સરદાર ના હોત તો સોમનાથ મંદિર પણ ના હોત. 11 મે 1951 ના રોજ 151 તોપોના ધડાકા, ઝાલરના ભડકાવ અને જય સોમનાથના નાદ સાથે સવારે 9:47 કલાકે વૈદિક મંત્રોચ્ચારો સાથે સોમનાથના નૂતન મંદિરમાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, જેમાં ભારતભરમાંથી 1 લાખ લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના દક્ષિણે જયારમનાથા સાગરના કાંઠે ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ છે. પ્રાગૈતિહાસિક કાળમાં બંધાયેલ સોમનાથનું મંદિર કાળક્રમે ઐતિહાસિક યુગમાં પણ નિર્માણ પામતું રહ્યું. ઉપલબ્ધ ઐતિહાસિક પ્રમાણોના આધારે એમ કહી શકાય કે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ 7 વખત થયું છે. વાત કરવામાં આવે તો ઈસવીસન 1950માં સોમનાથ મંદિરનું શિલારોપણ થયું, ત્યારે તે વખતની સરકારે રૂપિયા 8 લાખનો ખર્ચ કરી મંદિરના નિર્માણનું કામ શરૂ કર્યું હતું. તે પછી સોમનાથ ટ્રસ્ટની રચના થઈ અને સોમનાથ ટ્રસ્ટે આ 8 લાખની રકમ સરકારને ચૂકવી આપી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે કાર્ય હાથ ધરવામાં આવ્યું તે શૂન્યમાંથી સર્જન થયું છે. તે વખતે સોમનાથ મંદિરની આવકનો સ્ત્રોત શૂન્ય હતો. ત્યારબાદ ધીમે ધીમે આવકમાં વધારો થવા લાગ્યો અને આજે સોમનાથ મંદિરની વાર્ષિક આવક 33 કરોડને પાર કરી ચૂકી છે. વધુમાં સોમનાથ ટ્રસ્ટ પાસે 113 કરોડથી વધુ સ્થાવર મિલકતો, 35 કિલો સોનું ઉપરાંત 108 કિલો સોનું સોમનાથ મંદિરમાં જડાયેલ છે અને 6 કિલો જેટલું સોનું રાષ્ટ્રીય ગોલ્ડ બોન્ડ યોજનામાં રોકાયેલું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા 65 જેટલા મંદિરોનું સફળ સંચાલન થઈ રહેલ છે. જે મંદિર અતિ જર્જરિત થઈ ગયેલ છે તેને નવું નિર્માણ કરવામાં આવી રહેલ છે. હાલમાં સોમનાથ ટ્રસ્ટ પાસે સામાન્ય યાત્રાળુઓ માટે રાહત દરે ભોજન, 400થી વધુ અતિથિ ગૃહોના રૂમો, 4 ભોજનાલય, સોમનાથ દર્શન બસ સેવા, પીવાના પાણી માટે આરો પ્લાન્ટ, 2 ગોલ્ફ કાર, યાત્રીઓની સુરક્ષા માટે 5 કરોડ રૂપિયાનું વીમા કવચ, સુદ્રઢ સલામતી માટે સિક્યોરિટી, સીસીટીવી કેમેરા, પોલીસ બંદોબસ્ત, અપંગ અશક્ત વૃદ્ધ માટે લિફ્ટ, સોમનાથનો ઇતિહાસ યાત્રીઓ માટે જાણી શકે તે માટે મંદિર પરિસરમાં લાઇટ અને સાઉન્ડ શો, દેશ વિદેશના યાત્રીઓ ઘર બેઠા સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પર લાઈવ આરતી અને સોમનાથ દર્શન, ઓનલાઈન બુકિંગ, દર મહિને નેત્ર નિદાન કેમ્પ, આરોગ્યલક્ષી દવાખાનું સહિતની સેવાઓ કરી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાર્તિક પૂનમ મેળો, મહાશિવરાત્રી, ગોકુલધામ મહોત્સવ, લોક ડાયરો, શ્રાવણ માસ તેમજ દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી પણ કરી રહેલ છે. ભારત દેશના દિગ્ગજ નેતાઓમાં ટ્રસ્ટીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેશુભાઈ પટેલ, લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ, પીકે લહેરી તથા જેડી પરમાર શોભી રહ્યા છે. દેશ વિદેશના રાજકીય ફિલ્મના અભિનેતા, રમતગમતના ખેલાડીઓ, સાધુ સંતો અને મહંતો સહિતની મહાન પ્રતિભાઓ અવારનવાર આ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને તો ખુશ્બુ ગુજરાત કી માં સોમનાથની પ્રવાસી જાહેરાતમાં સ્વયં જોડાયા હતા. આજે સોમનાથ મંદિરના 65મા પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે સોમનાથ મહાપૂજા, ધ્વજારોહણ, સરદાર વંદના અને રાત્રિના દીપમાળા સાથે સંગીતના કાર્યક્રમ યોજાનાર છે. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીજી ન્યૂઝ, ગીર સોમનાથ. તો પછી ધ્વંસ થયેલા સોમનાથ મંદિરને સરદાર સાહેબે કરેલા સંકલ્પ પ્રમાણે પુનઃનિર્માણ થયું ત્યારે 11 મે 1951ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજીના હસ્તે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે ઘટનાને આવતીકાલે 65 વર્ષ પૂરા થઈ 66મું વર્ષ બેસશે. આપણા સૌ માટે આ દિન એટલા માટે મહત્વનો છે કે ઇતિહાસમાં અનેક સમયે યુદ્ધો દ્વારા અને અન્ય રીતે અનેક ધાર્મિક સ્થાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને સાથે સાથે લોકોની આસ્થાને ઠેસ પહોંચે એવી કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આઝાદી બાદ જે લોકોને
આનો ભોગ બનવું પડ્યું હતું એની લાગણી ધ્યાને લઈને સરદાર વલ્લભભાઈ પટેલે જે સંકલ્પ કર્યો તેને કારણે આજે ભારતીય સંસ્કૃતિમાં જેને આદિ દેવ મહાદેવ કહે છે એવા શંકર ભગવાનના પ્રથમ જ્યોતિર્લિંગ કે જેનો શંકરાચાર્ય એમના શ્લોકમાં બહુ ભાવપૂર્વક ઉલ્લેખ કરેલો છે અને એમને પ્રથમ સ્થાન આપેલું છે, એની પુનઃસ્થાપના થતાં સ્વાભાવિક રીતે સમગ્ર દેશમાં જે મંદિર એક સમયે એના વૈભવ માટે, એના એક પ્રકારના તેજ માટે જાણીતું હતું અને આખા પ્રભાસનો અર્થ તેજ છે, એવી જગ્યાએ એ જ જગ્યાએ ફરી પુનઃનિર્માણ કરીને સરદાર સાહેબે આપણા સૌને ઋણી બનાવ્યા છે. એમનું ઋણ યાદ કરવાનો અને તે દિવસે ધાર્મિક રીતે પૂજા અર્ચના કરી અને સોમનાથ મહાદેવના વિજય સમક્ષ ધજા ફરકાવવાનો આ દિવસ છે. સવારે 8 વાગે ટ્રસ્ટ તરફથી મહાપૂજા કરીશું અને ત્યારબાદ સરદાર વંદના કરી અને ધ્વજારોહણ કરી અને આપણે આ દિનની ઉજવણી કરીશું અને સાંજે ભજનની સંધ્યા કરી એની પૂર્ણાહુતિ કરીશું. ભાઈ મોકરિયા, મારુતિ કોરી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન છું અને બ્રહ્મ સમાજનો અગ્રણી છું. હું ધન્ય અનુભવું છું મારી જાતને કે આજે સરદારજીના સમયમાં સોમનાથ દાદાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી એનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે અને એ જ દિવસે આજે મને દર્શન કરવાનો મોકો મળ્યો એટલે મને ખૂબ આનંદ થાય છે અને ગર્વની લાગણી અનુભવું. ભાગ્યશાળી આત્માએ ડોનેશન આપ્યું છે સોનાનું અને જે ઇતિહાસમાં જે લેખ છે કે ખૂબ જ સોનું હતું સોમનાથ મંદિરમાં, તો એ ફરીથી કંઈક નવું અવતરણ થઈ રહ્યું છે અને એને જે કોઈ દાનવીર છે એને સદબુદ્ધિ સૂજી અને સોમનાથને ફરીથી સોનાથી સજી ધજી અને સુગંધમાં અને સેવામાં સોનું ભળે છે એ ખૂબ આનંદની વાત છે. ઉત્તરોત્તર સુવિધા અને સરળ સુવિધા વધતી જાય છે. પહેલાં જે કંઈ વ્યવસ્થા નહોતી રહેવાની એ વ્યવસ્થા ગેસ્ટ હાઉસ થયા છે. આજુબાજુમાં બધા ટુરિસ્ટો માટે એમનું વાહન લઈ જાય છે, ગાઈડ રાખ્યા છે, એટલે આ બધી વ્યવસ્થા પહેલાં જે ઓછી હતી એ થઈ અને બધા લોકોને ધાર્મિક લોકોને આવવાનું મન થાય અને સગવડતા મળે એવી વ્યવસ્થા ટ્રસ્ટ કરવા માંડી છે. આનંદની વાત છે. તેમજ પોલીસે 3,19,500 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લા તેમજ રાજસ્થાન રાજ્યમાં મોબાઈલના ટાવરોની બેટરીઓ, તાંબાના વાયરો તથા ઇલેક્ટ્રિક સબમર્સિબલ મોટરોની ચોરીઓના બનાવો અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયા હતા. આ ગુનાઓની તપાસ અરવલ્લી જિલ્લા એલસીબી દ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે મોડાસા મેઘરજ માર્ગ પર શીણાવાડ નજીકથી ચોરીઓનો સામાન ભરી આવી રહેલો એક ટેમ્પો ઝડપી લઈ ડ્રાઈવરની પૂછપરછ કરતા તમામ માલસામાન ચોરીનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની પૂછપરછમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આચરેલ 9 ગુનાઓ તેમજ રાજસ્થાનમાં નોંધાયેલ 4 ગુનાઓ મળીને કુલ 13 ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે 1,19,000 નો માલસામાન તેમજ ટેમ્પોની કિંમત 2 લાખ મળીને કુલ 3,19,500 નો મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલા અન્ય 5 વ્યક્તિઓનો શોધખોળ હાથ ધરી હતી. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી.
આજરોજ પોલીસ અધિક્ષક શ્રી અરવલ્લી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંબુ શિનાવાડ ગામે વાહન ચેકિંગ હતા દરમિયાન એક બાતમી હકીકત આધારે એક ટેમ્પો નંબર JJ99AV 3281 આવતો પંચો રૂબરૂ તેને તલાશી કરતો ગરફોડ ચોરીના મુદ્દામાલ સાથે મળી આવતો, જેમાં 11 સબમર્સિબલ મોટરો તથા બીજો વાયર મળી આવતો. ડ્રાઈવર વિશ્રામ બચુ કટાર રહેવાસી વોક તાલુકો મેઘરજ વાળાની પૂછપરછ કરતો કુલ ડ્રાઈવર તથા બીજા 6 આરોપીઓ જે પકડવા બાકી છે તે 5 આરોપી સહિત કુલ 6 આરોપીએ અરવલ્લી જિલ્લામાં તથા સાબરકાંઠા દમગોલા પોલીસ હદના કુલ 13 ગુનાઓ કરેલાનું તપાસ બહાર આવેલ છે. એક આરોપી અટક કરે છે અને 5 આરોપી પકડવાના બાકી છે. અરવલ્લી જિલ્લામાં અખાત્રીજના દિવસે ખેડૂતોએ ખેતરમાં હળ ચલાવી ખેતર ખેડી નવા વર્ષની શરૂઆત કરી. અખાત્રીજના દિવસે અરવલ્લી જિલ્લામાં ખેડૂતો નવા કૃષિ વર્ષની શરૂઆત કરી હતી. અખાત્રીજના દિવસે અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ નવા કૃષિ વર્ષની શરૂઆત કરી હતી. જિલ્લાના સર્વત્ર ખેડૂત ભાઈઓએ ભારે ઉમંગ સાથે પોતાના ખેતી ઓજારો હળ તૈયાર કરી બળદના શિંગડા રંગી નવા પોશાક પહેરી ખેતરે સાગમટે હળ જોડીને ખેતીનું મુહૂર્ત કર્યું હતું. ગામમાંથી ખેતરમાં હળ જોતરીને જઈને હળથી ચાસ પાડી ખેતર ખેડ્યું હતું અને નવા વર્ષની ખેતીનું મુહૂર્ત કર્યું હતું. ભૂમિપુત્રો નવા પોશાકો પહેરીને બળદોને સમજાવીને અને લાકડાના હળને કુમકુમ તિલક કરી બળદના શિંગડા રંગીને મોં મીઠું કરી ખેતરમાં હળ ચલાવી ખેતર ખેડી નવા કૃષિ વર્ષની શરૂઆત કરી હતી. સાથે પ્રભુને પ્રાર્થના કરી હતી કે આવનારા વર્ષ ખેડૂતો માટે સારું રહે અને વરસાદ પણ સારો રહે. વિતેલા વર્ષ સર્વેયુ માણસે અને નવા વર્ષની ખેતી વાવેતર અને પાકનું આયોજન કરવા સાથે ખેતી માટે કામો રાખેલા મજૂરોના હિસાબો કરી નવા વર્ષનું કામ સોંપશે. વિતેલા વર્ષમાં માવઠાથી નુકસાન પણ ભારે થયું. બધા પાકોમાં ભારે નુકસાન થયું છતાં નવા વર્ષમાં કયા પાકનું કેટલું વાવેતર કરવું તેની વિગતે પરિવાર સાથે ચર્ચા કરી આયોજન હાથ ધરશે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે ABG ન્યૂઝ અરવલ્લી. આજે અખાત્રીજ બીજ એટલે ખેડૂતોનું નવા વર્ષનું આજથી પ્રારંભ ગણવામાં આવે છે, જેથી અમે ખેડૂતો અમારા ખેતીના ઓજારો જેવા કે ટ્રેક્ટર, બળદ, અમારા તમામ ખેતીના ઓજારોનું આજે અમે પૂજન કરીએ છીએ અને વ્યવસ્થિત રીતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારું આખું વર્ષ ફળદાયી રહે, વરસાદ સારો આવે અને અમારી ઉપજ સારી બને. એટલા માટે અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને અમારો આ અખાત્રીજનો મહિમા ખૂબ જ મોટો કહેવામાં આવે છે ખેડૂતોનો. નવસારીમાં વિરાવળ પાસે પૂર્ણા નદીમાં એક વ્યક્તિએ ઝંપલાવી મોતને વહાલું કરી લીધું હતું. ત્યારબાદ ગણતરીના કલાકોમાં જ બીજા વ્યક્તિએ પણ આ જ નદીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું. નવસારીને અડીને આવેલા વિરાવળ પાસે પૂર્ણા નદીમાં એક પછી એક બે શખ્સે ઝંપલાવી દીધું હતું.
જે પૈકી એકનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બપોર બાદ નદીમાં ઝંપલાવનાર શખ્સની નદીમાં ઊંડા પાણીમાં મોડી રાત સુધી શોધખોળ ચાલુ રખાઈ હોવા છતાં તેનો પતો લાગ્યો ન હતો. નવસારીને અડીને આવેલા વિરાવળ ગામની હદમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં બપોરે મોપેડ પર નદીના બ્રિજ પર આવેલા શખ્સે નદીના ઊંડા પાણીમાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાને પગલે વિરાવળ વિસ્તારના યુવાનોએ નવસારી ફાયર બ્રિગેડને તેની જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે ધસી ગયા હતા અને ઊંડા પાણીમાં ઝંપલાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી, જેના કારણે સમગ્ર વિરાવળ પંથકમાં આ ઘટનાએ ચર્ચા જગાવી દીધી હતી. નદીના પાણીમાં બ્રિજ પરથી છલાંગ લગાવનાર આ શખ્સની નદીમાં ઊંડા પાણીમાં મોડી સાંજ સુધી શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેનો પતો લાગ્યો ન હતો. પોલીસને તેની જાણ થતાં ઘટના સ્થળે પહોંચતા ચંદ્રકાંત પટેલનું બાઇક સ્મશાનના પાર્કિંગમાંથી તેમજ બ્રિજ પરથી ચાવી, મોબાઈલ અને અન્ય ચીજવસ્તુ મળી આવી હતી. બ્યુરો રિપોર્ટ, એબીજી ન્યૂઝ, નવસારી. વંથલી કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપતી વેળાએ વંથલી મામલતદારે છરી કાઢી હોવાના મુદ્દે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ફરિયાદ નોંધાઈ. વંથલી કોંગ્રેસ દ્વારા ગઈકાલે સવારે આવેદનપત્ર આપતી વેળાએ વંથલી મામલતદારે છરી કાઢી હોવા અંગે કોંગ્રેસ અગ્રણીએ વંથલી પોલીસમાં આપવામાં આવેલી અરજી સ્વરૂપે ફરિયાદ. વંથલી મામલતદારના બેહુદા વર્તન સામે કલેક્ટરને રજૂઆત કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદ ત્રિવળીયાએ તેઓએ આપ્યું કલેક્ટરને આવેદન. વંથલી તાલુકા કોંગ્રેસ દ્વારા કાલે સવારે ખેડૂતોને પાક વીમો મળવા અને વંથલી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા મુદ્દે 1000 ખેડૂતોને સાથે રાખી આવેદનપત્ર આપવામાં આવે. તે સમયે વંથલી મામલતદારે પોતાના ટેબલના ખાનામાંથી એક છરી કાઢી એવો હુંકાર કરેલ હતો કે મને મારી નાખો, પરંતુ હું મારી ચેમ્બર બહાર આવી આવેદનપત્ર સ્વીકારવા નહીં આવું તેમ કહી કોંગ્રેસી અગ્રણીઓને પોતાની ચેમ્બરમાંથી બહાર કાઢવામાં આવ્યા, જેથી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ અગ્રણી કાંતિભાઈ કાંબાએ વંથલી પોલીસમાં અરજીના રૂપમાં ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવીના ફૂટેજના આધારે ગુનો દાખલ કરવા માંગણી કરી હતી. વંથલી તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ સાથે વંથલી મામલતદારે કરેલા બેહુદા વર્તન અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદ ત્રિવળીયા જૂનાગઢ કલેક્ટરને રજૂઆત કરવા દોડી આવ્યા હતા. રજૂઆત કરતા તેમણે જણાવેલ કે વિપક્ષની ભૂમિકા ભજવતા કોંગ્રેસી કાર્યકરો સાથે વંથલી મામલતદારે ગેરવર્તન કરેલ છે અને છરી જેવું હથિયાર કાઢી દબાવવાનો પ્રયાસ કરેલ છે, જે વ્યાજબી નથી. મામલતદાર કચેરીમાં લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજ કબજે કરી ગુનો દાખલ કરવા માંગણી કરવામાં આવી. અહેવાલ અજય વાણી સાથે એબીજી ન્યૂઝ, વંથલી. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી આજરોજ વંથલી ખાતે કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જે વંથલી તાલુકાને રાજ્યની ભાજપ સરકારે ખેડૂતોને પાક વીમાથી વંચિત રાખેલ છે તે બાબતે અહિંસાના માર્ગે અને લોકશાહી ઢબે અમે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવા ગયા. ત્યારે મામલતદારશ્રીને ખેડૂતોએ આગ્રહ કર્યો કે મામલતદારશ્રી બહાર આવે તો એમને ખ્યાલ આવે કે આટલી બધી પબ્લિક છે ને પબ્લિકની લાગણીઓ છે અને પબ્લિક પોતાની લાગણીઓ, ખેડૂત પોતાની લાગણીઓ મામલતદાર સમક્ષ વ્યક્ત કરવા આવ્યા હતા. કોઈ અહિંસાના માર્ગે કાર્યક્રમ હતો ત્યારે મામલતદારશ્રીએ બહાર આવવાનો ઇનકાર કર્યો, એટલે અમે 10 જણાએ અંદર જઈ અને આવેદનપત્ર આપ્યું. ત્યારે મામલતદારશ્રી એક માણસ કે જ્યારે એક સામાન્ય નાગરિક જ્યારે કોઈ હથિયાર કાઢે, છરી જેવા હથિયાર કાઢે ત્યારે 135ની કલમ એના ઉપર લાગે છે. ત્યારે મામલતદારશ્રીએ પોતાના ટેબલના ખાનામાંથી એક છરી જેવો હથિયાર કાઢી અને એમ કીધું કે મને મારી નાખો. એટલે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થવો જોઈએ. એ હથિયાર એના ટેબલના ખાનામાં પડ્યું હતું, એટલે એમનો પણ ફૂટેજ, એનો સીસીટીવી ફૂટેજ પણ એમના ચાલુ હતા. એટલે એક ગુનો એના વિરુદ્ધ ગુનો દાખલ કરવો જોઈએ. સામાન્ય નાગરિકને જો 135નો ગુનો, હથિયારનો ગુનો લાગુ પડતો હોય તો મામલતદારને કેમ નહીં? અમે તો અમારો રોષ અહિંસાના માર્ગે લોકશાહી ઢબે રજૂઆત કરવા ગયા હતા. અમે કોઈ ઉગ્રતા ફેલાવા નહોતા ગયા, છતાં પણ અમે અમારી રજૂઆતો સાંભળી અને તેમનો ઈગો છે એ અમે જિલ્લા કલેક્ટર શ્રી મારફતે અમે રજૂઆત કરીશું અને એમના વિરુદ્ધ 135ની કલમ મુજબ ગુનો દાખલ થવો જોઈએ ને થવો જોઈએ. આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓને સિલાઈ તથા એમ્બ્રોઇડરીના મશીનનું વિતરણ કરવામાં આવ્યું. કેશોદ એલકે હાઈસ્કૂલમાં સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ રાજકોટ અને તેમની સહયોગી સંસ્થા શ્રી ઉમા મહિલા મંડળ કેશોદ દ્વારા છેલ્લા 3 મહિનાથી નારી સશક્તિકરણ અંતર્ગત મહિલાઓને પગભર કરવા માટેની એક તાલીમ શિબિર ચાલુ છે,
જેમાં સિલાઈ તથા એમ્બ્રોઇડરીની તાલીમ નિષ્ણાંત સ્ટાફ દ્વારા બીપીએલ ધારક કુટુંબોના બહેનોને સરકારી સહાય વગર દાતાઓના દાન દ્વારા તાલીમ આપી અને દરેક બહેનો સિલાઈ તથા એમ્બ્રોઇડરીના મશીનનું વિતરણ કર્યું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને દાતા શ્રી ભરતભાઈ શાહ, શ્રીમતી ઇન્દિરાબેન શાહ, દુબઈ જાણીતા દાતાશ્રીઓ સાથે લાઈફ પ્રોજેક્ટના શશિકાંતભાઈ કોટીચાર, કિરીટભાઈ વસા, મિત્તલબેન શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આખા પ્રોજેક્ટની કામગીરી જોઈ દાતા ભાવ વિભોર બની ગયા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી ઉમા મહિલા પ્રગતિ મંડળે કર્યું હતું. અહેવાલ અનિરુદ્ધ બાબરિયા સાથે એબીજી ન્યૂઝ કેશોદ. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. માધવરાયનું ધામ માધવપુર બન્યું મિની રણુજા. મંડપના સ્તંભની સ્થાપના કરવામાં આવી. રામદેવપીરના યજ્ઞ મંડપના ઉત્સવને મનાવવા ગ્રામજનો બન્યા ભાવ વિભોર. એક સપ્તાહ સુધી ભક્તજનો રામદેવની ભક્તિમાં લીન બની જશે. નીટની પરીક્ષા બાબતમાં અરવલ્લી જિલ્લાના વાલીઓએ વિરોધ નોંધાવ્યો. ગુજરાતના 66,000 બાળકોનું ભાવિ જોખમમાં. મોડાસામાં વાલીઓએ ભેગા મળી સૂત્રોચ્ચાર કર્યા. સરકાર અને કોર્ટ દ્વારા નિર્ણયમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરને 65 વર્ષ પૂર્ણ. સોમનાથ મંદિરની થયેલી પ્રાણ પ્રતિષ્ઠામાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કરી હતી પ્રાણ પ્રતિષ્ઠા. હાલ સોમનાથ ટ્રસ્ટ દ્વારા 65 મંદિરોનું થઈ રહ્યું છે સફળ સંચાલન. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે ફરી મળીશું આવતીકાલે આ જ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.